શોર્ટ ક્વેશ્ચન નંબર 8 જેમાં આપણને સૌથી પહેલાં એમાં કીધું છે સેલ ટુ અર્ન પ્રોફિટ ઓફ ₹3000. તેમાં સૌથી પહેલાં આપણે અહીંયા પીવીઆર શોધવાનું. પીવીઆરનું ફોર્મ્યુલા જે આમાં જો આપણે જ્યારે પણ આપણને પીરિયડ 2 આવી રીતે બે સેલ્સ અને પ્રોફિટ આપ્યો હોય ત્યારે આમાં ચેન્જ ઇન પ્રોફિટ અપોન ચેન્જ ઇન સેલનું ફોર્મ્યુલા ઇન્ટુ 100 અપ્લાય થાય. જેમાં 4000 ને 2000 ચેન્જ ઇન પ્રોફિટ તો જો પ્રોફિટમાં અહીંયા 4000 ને અહીંયા પછી 2000 એટલે 2000 અને સેમ અહીંયા 15000 માઇનસ 10000 એટલે એ રીતે મળશે ઇન્ટુ 100 અને આન્સર પર અહીંયા આપણને 40% આપણને મળી જશે. એના પછી આપણે ફિક્સ કોસ્ટ શોધવાની જે છે પીરિયડ 1 અને પીરિયડ 2ની જેમાં સેલ 10000 ને 15000 છે. અહીંયા જો 10000 ને 15000ની સેલ છે આપણા જોડે. એ પછી ઇન્ટુ પીવીઆર જે આપણે શોધ્યું ઇન્ટુ 40% એટલે કરશું તો મળી જશે. પછી એમાંથી પ્રોફિટ પણ અહીંયા આપેલું હોય 2000 અને 4000 તો 2000 અને 4000 લાઇન બાય લાઇન લખી દીધા જે જેની પીરિયડ એ રીતે તો બંનેનું ફિક્સ કોસ્ટ સેમ આવે બરાબર. હવે આપણને કીધું શોધવાનું શું કીધું હોય કે સેલ ટુ અર્ન પ્રોફિટ ઓફ ₹3000. તો સેલ ફોર એક્સપેક્ટેડ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ એફ પ્લસ પી ડિવાઇડ બાય પીવીઆર. તો ફિક્સ એટલે કે એફ કેટલું હોય તો 2000 પ્લસ પ્રોફિટ કેટલું હોય તો 3000. અહીંયા આપણને કીધું હોય સેલ ટુ અર્ન પ્રોફિટ ₹3000 એટલે 3000 ડિવાઈડ બાય 40% એટલે આપણને આન્સર મળી જશે 12500. બીજામાં આપણને કીધું હોય કે પ્રોફિટ વેન સેલ્સ આર ₹8000. તો સેલ જ્યારે 8000 હોય તો ઇન્ટુ પીવીઆર જે 40% તો સેલ આપણા જોડે 8000 તો ઇન્ટુ પીવીઆર કરવાનું એટલે થશે 40% આવશે 3200 માઇનસ ફિક્સ કોસ્ટ આપણા જોડે બંનેની સેમ છે એટલે 2000 લઈશું અને આપણો આન્સર આવી જશે પ્રોફિટ 1200.